નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લર્ન વિથ ડેક્સમાં. મિત્રો, અહીંયા આપણે ગુજરાત બોર્ડ ધોરણ 12 અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે ચર્ચા કરી રહ્યા છીએ. પાઠ લાંબો હોવાના કારણે આપણે આ ચેપ્ટરને બે ભાગમાં વિભાજિત કરેલ છે. તો પહેલા ભાગનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધેલ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલ છે, જ્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો. મિત્રો, શરૂ કરીએ અહીંયા આપણે આજનો બીજો ભાગ. અને તે પહેલાં એક સૂચના કે જો તમે અમારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો, તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને 12માની જે આપણી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે તેના બધા ચેપ્ટર્સનું ટ્રાન્સલેશન સૌથી પહેલાં તમને મળી રહે. શરૂ કરીએ મિત્રો. Like many people who work to create humor, Walt took it very seriously. વોલ્ટે પણ હાસ્યનું સર્જન કરતા ઘણા લોકોની જેમ હાસ્ય સર્જનની દિશામાં ખૂબ જ ગંભીરતાથી કાર્ય કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તે ઘણી વખત અત્યંત રમૂજ ભરેલા એટલે કે કોમેડી કાર્ટૂનમાં સુધારો કરવાના હેતુથી ધ્યાન કેન્દ્રિત કરીને તેની સામે ખૂબ જ ઉદાસીનતાથી બેસી રહેતો. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ હંમેશા તેની સાથે કામ કરતા જે લોકો હતા તેમના નિર્ણય સાંભળતો, પરંતુ તે હંમેશા જે છેલ્લો નિર્ણય હોય તે પોતાનો જ ગણતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. હવે શું કહે છે કે એક વખત દેખીતા અણગમા સાથે એક નવી કાર્ટૂન સિરીઝ જોઈને વોલ્ટે અમારા લોકોના એક ગ્રુપને એટલે કે એક જૂથને અહીંયા અભિપ્રાય માટે બોલાવ્યા. શું કહે છે અહીંયા કે one after another they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamp that say, yes Walt, he snapped. Then he wheeled and asked the projectionist what he thought. અહીંયા એક પછી એક બધાએ વોલ્ટની ટીકાને સમર્થન આપતા હોય તે રીતે બોલ્યા. વોલ્ટે ખૂબ જ કડકાઈથી કહ્યું, હું તમને ખાતરી સાથે કહું છું કે ઘણા લોકો યોગ્ય રીતે વિચાર કર્યા વિના માન્યતા આપીને હા વોલ્ટ જ કહેશે. પછી તેણે પ્રોજેક્ટર ચલાવનાર તરફ ખુરશી ખસેડતા તેનો અભિપ્રાય પૂછ્યો. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. શું કહે છે અહીંયા કે પ્રોજેક્ટર ચલાવનારને ખ્યાલ આવી ગયો કે મતભેદ થશે, છતાં પણ તેણે કહ્યું, હું માનું છું કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ પરાણે હસ્યો. તેણે પ્રોજેક્ટર ચલાવનારને સૂચન કર્યું કે તું માત્ર પ્રોજેક્ટર ચલાવવામાં જ ધ્યાન આપ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેક બાબતમાં તેને સમાવિષ્ટ કરતો, પોતાની જાતને સમાવિષ્ટ કરતો. During one story conference on Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તાના સમારંભ દરમિયાન અહીંયા જે સ્ટોરી મેકર એટલે મિત્રો એક એન્કર તરીકે કહી શકીએ, જે અહીંયા વાર્તા કહી રહ્યો હોય, તેણે હાથમાં લાકડી વડે સાયકલને કેવી રીતે ચલાવી તે ઘટનાક્રમની રૂપરેખા આપી રહ્યો હતો. તેણે શરૂઆત કરી કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, શું કીધું એણે કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે તમારી સાયકલ પર બેસો છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તરત જ તેને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. વોલ્ટે તેને અટકાવતા કહ્યું કે તમારે જે કીધું છે તમારી સાયકલ, તેના મુજબ ફક્ત કહો કે એક સાયકલ, કારણ કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની જોડે પોતાની સાયકલ હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize that an idea have to be believed in. For years, Walt had quietly nursed the dream of new kind of amusement park. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed to so
pre-postures that he wouldn't mention it to anyone. He just quietly began planning. અન્ય કોઈ પણ બાબત કરતાં ડિઝનીલેન્ડની વાર્તા વોલ્ટની દ્રષ્ટિ અને તેજ વિચારોમાં માને છે. તેને વાસ્તવિક સ્વરૂપ આપવાની દ્રઢ નિર્ણય શક્તિ દર્શાવે છે. વર્ષોથી વોલ્ટે શાંતપણે એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન સેવ્યું હતું. તે તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સર્જિત સમગ્ર વિચારોનો સંગ્રહ હશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં ત્યારબાદ વોલ્ટની પોતાની કલ્પનાનું એમ્યુઝમેન્ટ પાર્ક પણ કેમ ના હોય. લાખો ડોલરનું રોકાણ કરવું એ એટલું મૂર્ખામી ભર્યું હતું કે વોલ્ટ તે બાબતનો કોઈને ઉલ્લેખ પણ કરતો નહીં. તેણે ચૂપચાપ તેનું આયોજન શરૂ કરી દીધું હતું. As usual though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, Walt, how should the Disneyland look? હવે શું કહે છે અહીંયા કે હંમેશાની માફક તેણે પોતાના ઉત્સાહથી અમને પ્રેરિત કર્યા અને છેવટે તેણે અમને આ યોજનાથી વાકેફ કર્યા. કોઈકે પૂછ્યું, વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધી રિપ્લાય, તરત જ એનો ઉત્તર આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. શું કીધું અહીંયા વોલ્ટે કે આ પૃથ્વી ઉપર અન્ય કોઈ વસ્તુ ડિઝનીલેન્ડ જેવી ન દેખાય તેવું હોવું જોઈએ. પ્રેડિક્ટિવલી એટલે અહીંયા ધારણા મુજબ. વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. જે મુજબ અમને ભંડોળ જોઈતું હતું તે ભેગું કર્યું અને પરિણામ સ્વરૂપે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. Since that first day, millions of people have flocked to see a unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, shiniest in the world, Walt used to wander through the park, starting as happily as any tourist. શું કહે છે અહીંયા કે તેના પ્રથમ દિવસથી જ આજ પર્યંત વોલ્ટની કલ્પનાને અજોડ સર્જન આપવા માટે લાખો લોકો આવ્યા છે. નવા રમકડા સાથે રહેલા નાના બાળકની જેમ દુનિયાનું સૌથી મોટું અને સૌથી ચમકદાર રમકડું વોલ્ટ કોઈક પ્રવાસીની માફક ખુશ થઈને પાર્કમાં ફરતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. વોલ્ટે લગાવેલ તુક્કાને મળેલી કાલ્પનિકતા સફળતાને કારણે ડિઝનીલેન્ડની સમૃદ્ધિમાં નાટ્યાત્મક રીતે અણધાર્યો વધારો થયો. Yet success never changed Walt. પરંતુ આ સફળતાથી વોલ્ટમાં જરા પણ બદલાવ આવ્યો નહીં. He remained the simplest of men. તે હંમેશા એક સાદા માણસની જેમ જ રહ્યો. એટલે મિત્રો ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે કદાચ કોકની જોડે થોડાક પૈસા આવી ગયા હોય તો માણસ પોતાની જાતને બધા કરતાં અલગ ગણવા લાગે છે. પરંતુ વોલ્ટમાં આવું કંઈ પણ થયું નહીં. તે એક સાદાઈ ભર્યું જીવન જીવતો એક સાદા માણસની જેમ જ રહેતો હતો. He hated parties. તેને પાર્ટીઓ ગમતી નહીં. And his idea of night out was a burger chili at some little restaurant. ફક્ત તેને એક જ શોખ હતો કે રાત્રે એકલા રેસ્ટોરન્ટમાં જવાનું અને ત્યાં ચીલી અને બર્ગર એટલે કે જે બર્ગર અને ચટણી હોય છે તે ખાવાનો એને શોખ હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. ફક્ત એક જ આપણે કહી શકીએ અહીંયા કે તેનો એક ખર્ચાળ શોખ કે પોતાના ઘરની આજુબાજુ ઘરની ફરતે એક નાનકડો રેલવે ટ્રેક બિછાવવાનો હતો. ઘણા બધા લોકો મિત્રો એવા હોય છે કે જેમને રેલવે ખૂબ જ ગમતી હોય છે. તો એવો જ શોખ અહીંયા વોલ્ટને પણ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. એક વખત તેના એક મિત્રે પૂછ્યું કે તમે આ બધા પૈસાનું શું કરો છો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. તેના સ્ટુડિયો તરફ ઇશારો કરતાં તેણે કહ્યું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. કે અહીંયા આ મારું જે સ્ટુડિયો છે એ ખેતરની સમાન છે અને તેમાં હું ખાતર નાખવાનું કામ કરું છું. ખેતર એટલે અહીંયા વોલ્ટનું સ્ટુડિયો અને ખાતર એટલે શું? અહીંયા પૈસા. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લફ્ડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ કેમ ઇન. અને ખરેખર તેટલા ઝડપથી પૈસા આવ્યા તેટલી ઝડપથી વોલ્ટે તે પૈસાને ફરી પાછા કંપનીમાં રોકી દીધા. Being solvent for the first time since he started business gave Walt a chance to develop other ideas. વોલ્ટે વ્યવસાય શરૂ કર્યો ત્યાર પછી પ્રથમવાર સદ્ધર બનતા તેને અન્ય વિચારો વિકસાવવાની તક મળી. These include the development of mineral kind, an alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he
donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. શું કહે છે અહીંયા કે તેમાં મિનરલ કાઇન્ડનો વિકાસ, જેમાં સિરિયાના ઊંચા પર્વતની આલ્પાઇન જેવી ખીણ તેણે જમીન અને અમુક લાખ ડોલર્સ દાનમાં આપેલા, તે કેલિફોર્નિયા કલા સંસ્થા એટલે કે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને તે બધામાં સૌથી મહત્વકાંક્ષી યોજના એવી ફ્લોરિડામાં આવેલી $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરોનો પણ સમાવેશ થાય છે. Tragically, in midst of all the activity, Walt was stricken with this fatal illness. દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ આ પ્રાણઘાતક બીમારીમાં સપડાઈ ગયો. I heard him refer to his cruel blow only once. માત્ર એક જ વખત આ ક્રૂર પ્રહારનો ઉલ્લેખ કરતા મેં તેને સાંભળ્યો હતો. Whatever it's I have got, he told me, don't get it. જે કંઈ મને લાગુ પડેલું છે તે તને લાગુ પડે નહીં તે જોજે, તેણે મને કહ્યું. I visited him in the hospital the night before he died. તેનું મૃત્યુ પામ્યો એટલે તે મૃત્યુ થયો એની પહેલાં જ હોસ્પિટલમાં એક દિવસ પહેલાં આગલી રાત્રે અહીંયા રોય તેને મળ્યા હતા. Although desperately ill, he was full of plans for the future as he been all of his life. બીમાર હોવા છતાં જિંદગીભર પોતાના આયોજનોમાં જેટલો વ્યસ્ત રહેતો હતો તેટલો જ તે ભવિષ્યના આયોજનમાં આજે પણ વ્યસ્ત હતો. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ કહેતો ડિઝનીલેન્ડનો કદી અંત નહીં આવે અને ખરેખર અંત નહીં આવે. I like to think too that Walt Disney's influence will never be finished. શું કહે છે અહીંયા રોય કે મને પણ વિચારતા આનંદ આવે છે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો કદી અંત નહીં આવે. That through his creation, future generation will continue celebrate what he once described as that precious, ageless something in every human being, which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. તેના સર્જન મારફતે તેણે એક વખત જેનું વર્ણન કરેલું તેમ દરેક માણસમાં એવું કંઈક અમૂલ્ય શાશ્વત તત્વ રહેલું છે જે આપણને બાળકોના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો પર હસવા તેમજ બાથટબ અને સ્વપ્નાઓમાં ગાવા માટે પ્રેરે છે. એટલે વોલ્ટનો કહેવાનો તાત્પર્ય એવો છે કે દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક એક બાળક છુપાયેલું છે. આ બાબતોને આવનારી પેઢીઓ પણ ઉજવવાનું ચાલુ રાખશે. તો મિત્રો એક ખૂબ જ સરસ મજાનો પાઠ કે કેવી રીતે વોલ્ટ ડિઝની ખૂબ જ મુશ્કેલી ભરેલા એક જીવનથી આગળ આવીને ડિઝનીલેન્ડ જેવી એક જગ્યા, એક અજાયબીનું નિર્માણ કરાવે છે અને છતાં પણ પોતાને એક સાધારણ માણસ જ ગણે છે. તો મિત્રો આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કર્યું. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો તથા સબસ્ક્રાઈબ પણ કરજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરજો. મળીએ મિત્રો આપણે આવનારા 3rd ચેપ્ટરમાં. થેન્ક યુ સો મચ.